અને એ સદમાર્ગે. અને પછી તો વીરડાની વેળ ચારે બાજુથી આવે ને ભાઈ. તમે આમ વીરડો ઉલે છો, ચારે કોરથી આમ સર ફૂટી જાય, એમ ધર્મના રસ્તે તમે સંપત્તિને ઉલે છો ને, એટલે પરમાત્માની કૃપા એવી થાય કે ચારે બાજુથી સંપત્તિ આવવા મળે. કોઈ વીરડા કોઈ ખાલી ન હોય. હા, એમ હૃદય છે ને વીરડા જેવું રાખવું, કુવા જેવું ન રાખવું. ઊંધે માથે કોક થાય ને તોય હાથ ન પૂગે, હિંસન ન પૂગે, એવા કુવા જેવા ન રાખવા, પણ વીરડા જેવા રાખવા. કોકને વેળ પડી જાય દાદા. હે, બલિરાજા બહુ પ્રેમથી બોલ્યા છે કે માગો જે જોઈએ. ભગવાન કીધું હું કઈ માગતો નથી, હું કઈ લેવા આવ્યો નથી, હું તો પરિવ્રાજક છું, પરિભ્રમણ કરું છું. આ બાજુથી નીકળ્યો એટલે મેં યજ્ઞ નારાયણના દર્શન કર્યા. મને એમ થયું લાવો યજ્ઞ નારાયણ છે તો જરા દર્શન કરી આવું. એટલે હું તો રાજા યજ્ઞના દર્શન કરવા આવ્યો છું, હું કાંઈ લેવા નથી. ભગવાને ના પાડી દીધી. બલિરાજાએ કીધું કે બરાબર છે, તમે નિષ્પૃહ હશો, તમે નિસંગ હશો, તમારે કંઈ જોઈતું નહીં હોય, પણ હવે તમે મારા યજ્ઞમાં આવ્યા છો એટલે યજમાન તરીકે મારે તમને દક્ષિણા આપવી જોઈએ. અને તમે જો દક્ષિણા ન લ્યો ને તો મને મારા યજ્ઞનું ફળ ન મળે. ઘણીવાર આચાર્યોને દક્ષિણાની જરૂર હોતી નથી, બ્રાહ્મણોને ઘણીવાર દક્ષિણાની જરૂર હોતી નથી. બ્રાહ્મણ એનું કર્મ જાણીને કરાવતા હોય છે. પણ યજમાન જો બ્રાહ્મણને દક્ષિણા, આચાર્યને દક્ષિણા ન આપે તો યજમાને જે કરેલું કર્મ છે ને એ આખું નિષ્ફળ જાય અને કર્મનું ફળ ન મળે. એટલે ઘણીવાર ન જોતું હોય તો દેવું. પછી ભલે નહીં આચાર્ય બીજાને આપી દે, આપણે ન જોતું હોય તો બ્રાહ્મણો પછી અને ભીખ મેં સે ભીખ દેવો 3 લોકો જીત લે. ભીખમાંથી જો ભીખ આપી દે તો 3 લોકને જીતી લે, એવો દાની કહેવાય ને. યજમાન તો દક્ષિણા આપે, પછી બ્રાહ્મણ એ દક્ષિણા બીજાને આપી દે તો એ સવાલ જ ક્યાં છે. તો ભીખમાંથી ભીખ થઈ અને 3 લોકને જીતી લે. એટલે ઘણીવાર આચાર્યને જરૂર ન હોય દક્ષિણાની, બ્રાહ્મણને, પણ યજમાને આપવી જોઈએ. રામચંદ્ર ભગવાન રાસુ યજ્ઞ કરાવે. વશિષ્ઠ મહારાજ સોનાની મૂર્તિ સીતાની બાજુમાં મૂકી, સીતા વાલ્મીકના આશ્રમે છે. અને યજ્ઞ પૂરો થયો ત્યારે રામે એમ કીધું વશિષ્ઠને, ગુરુજી દક્ષિણા માગો. અને વશિષ્ઠ હસવા લાગ્યા કે ના ના રામ, મારે દક્ષિણા જોઈતી નથી ને, દક્ષિણાના લોભથી તારી આગળ આ કર્મ કરાયું નથી, તારું કલ્યાણ થાય એટલે કરાયું છે. બ્રાહ્મણો સમાજની આગળ સત્કર્મ કરાવે એમાં બ્રાહ્મણનો સ્વાર્થ નથી હોતો. યજમાનોનું અને સમાજનું કલ્યાણ થાય એટલે બ્રાહ્મણ ખાલી માધ્યમ બનતા હોય છે. બ્રાહ્મણને બીજા લોભ નથી હોતા. એટલે વશિષ્ઠ મહારાજે ના પાડી કે મારે ન જોઈએ. રામે કીધું કે તમે દક્ષિણા નહીં લ્યો, તમારે જોઈતી નથી તો મને આ યજ્ઞનું ફળ ન મળે. એટલે તમે યજમાનનું જો કલ્યાણ ઈચ્છતા હો તો તમારે દક્ષિણા લઈ લેવી જોઈએ. પછી વશિષ્ઠ મહારાજને દક્ષિણા લેવી પડી. એટલે વશિષ્ઠને શું જરૂર હોય? આપણે જરૂર હોય કદાચ હાલો લઈ લઈ, પણ વશિષ્ઠને કાંઈ જરૂર હોય? પણ છતાંય રામે એમ કીધું ભગવાને કે ના, દક્ષિણા સિવાય યજમાનનું કલ્યાણ ન થાય. અને હું તો એમ કહું કે યજમાન જો તગડો હોય, બરાબર હોય, તો પછી આચાર્યોએ દક્ષિણા માગવામાં પછી મોળેપ ન રાખવી. ભાટ ભામણને કુવાડો જો હોય મોઢાના મોળા, આ 3 જણાએ મોઢાનો મોળ ભાટને એટલે ચારણને, બંદીજનને એને વખાણ કરવા જ પડે. બાપ હે ભલહરો, બાપ ભલહરો કરી, ભલે ની હાવ સૌબિન્ય હોય તો એને ભલહરો જ કહેવાય, બીજું કાંઈ ન કહેવાય. પણ એ ભાટને વખાણ કરે તો જ મળે. બ્રાહ્મણ કંઈક બોલે તો મળે. અને કુવાડાને ધાર હોય તો લાકડા કાપે, નહીંતર બૂઠા કુવાડા લાકડા કાપે. એમ બ્રાહ્મણની જીવ છે આમ કુવાડા જેવી હોવી જોઈએ, પણ દક્ષિણા વખતે એ પહેલા નહીં. એમ હજડ કરી દઉં ને દાદા, હજડ હા સવાલ રેણ મારી દો, પછી ક્યાં સવાલ છે? હે એને ન હોય તો આપણે નથી, આપણે ત્યાં હિલી ગયા છીએ તો પછી બસ. તારે આપણે થોડા વાળ થઈ ગયા, જરૂર ન હોય તો આપણે કહો હે ધીરુ દાદા, આપણે નથી બેઠા, એનો જરૂર એને એ આપણી હાટું જ છે ને. કૃષ્ણ કનૈયા બહુ આગ્રહ કર્યો બલિરાજા. શુક્રાચાર્યને ખબર કે ભગવાન છે, એટલે શુક્રાચાર્ય બાજુમાં ઊભા ઊભા બલિરાજાના પગને એના પગથી દબાવે, રહેવા દે રહેવા દે. કારણ કે બલિરાજા દક્ષિણા આપી દે, શુક્રાચાર્યથી તો જોયું જ ન જાય. કારણ કે એનો જજમાન બીજાને આપી દે
અને એ સાવ એમનામ ઊભા રહીને એને પછી કાંઈ ન મળે તો એને તો એમ જ થાય ને કે જજમાન મારો અને આ બીજે બધે ખાલી થઈ ગયો. એટલે આ સહજ ઈર્ષાનો ભાવ છે શુક્રાચાર્યનો. એટલે એ રોકે છે, આપતો નહીં, આપતો નહીં. બલિરાજા આગ્રહ કરે, ભગવાન ના પડે, શુક્રાચાર્ય પગ દબાવે, રહેવા દે, રહેવા દે. એનો નિયમ છે, કોઈના નિયમ તોડવાની તારે શું જરૂર છે? તે તારો વિવેક પૂરો કરી નાખ્યો, તારી ફરજ બજાવી, એમ ઘણું બધું સમજાયું. છોજ બલિરાજા કંઈ સમજે નહીં ના. તમે માગો ને માગો, જે માગો ત્યાં. પછી શુક્રાચાર્ય એક બાજુ લઈ ગયા બલિરાજાને, અહીંયા આવો તો મારે તારું કામ છે. જજમાન સમજે નહીં તો પછી આચાર્ય એક બાજુ લઈ જાય, અહીંયા આવો તો. અને પછી એના કાન ફૂકે. બલિરાજાને એક બાજુ લઈ જઈ શુક્રાચાર્યએ કીધું કે મૂર્ખતામાં તું આને આપી નહીં શાક, માગો માગો કરીશું. આ કોઈ સામાન્ય બ્રહ્મચારી કે કોઈ સામાન્ય ફાળો ઉઘરાવે એવો સાધુ છે? તું એમ માનશો? આ ફાળો કરવા નથી નીકળ્યો. આ સાક્ષાત હરિ છે, નારાયણ છે, વિષ્ણુ છે. તું આને નહીં આપી શક. બલિરાજાએ કીધું ખરેખર વિષ્ણુ ભગવાન છે? અરે શુક્રાચાર્ય કે હું ઓળખું છું, તારે તો કહું છું કે આ સાક્ષાત હરિ છે, તું એને નહીં આપી શક. બલિરાજાએ કીધું ખરેખર ભગવાન? તો કે 150% વાત છે, આમાં જરાય 99% વાત નથી. 150% નારાયણ જ છે. અને પછી બલિરાજાએ શુક્રાચાર્યને પગે લાગીને પગ પકડીને કીધું કે તમે મૂંઝાતા નહીં, તમારી દક્ષિણા નહીં જાય, પણ હવે મારો હાથ પકડતા નહીં, હવે મને રોકતા નહીં. કારણ કે આ સાક્ષાત જો હરિ મારે આંગણે આવ્યા હોય અને આખી દુનિયા હરિની આગળ માગે, એ હરિ જો મારી આગળ માગે તો મારું અહોભાગ કહેવાય. મારે મારું બધું આપી દે. મારા આવા ક્યાંથી ભાગ કે સાક્ષાત હરિ મારી આગળ માગે? દુનિયા આખી હરિની આગળ માગે અને એ હરિ જો મારી સામો હાથ લંબાવે તો મારે મારો પ્રાણ આપી દેવો પડે. એમાં મારી ધન્યતા છે. અને પછી તો બલિરાજા જોરમાં આવ્યા કે નહીં, હવે માગો ને માગો, તમે જે કહો તો એ માગી, જે આપીશ. હા, પછી બહુ જારી કીધું ત્યારે ભગવાને કીધું કે ભાઈ મારે મારી પોતાની કોઈ જગ્યા નથી. ક્યારેક સંધ્યા પૂજા કરવા બેસવું હોય તો કોકના ઓટલા માથે બેસવું પડે, કોઈને ગમે ન ગમે. કોક વળી એમ કે મહારાજ અહીં નહીં, આમ આગળ વ્યા જાઓ. એટલે આપણી પોતાની એક ઝૂંપડી જેટલી જગ્યા હોય ને તો આપણી જગ્યામાં આપણે ભજન સાધન કરીને આપણને કોઈ ઉઠાડી શકે નહીં. એટલે 3 ડગલા પૃથ્વી જોઈએ. બલિરાજા કે બસ 3 ડગલા પૃથ્વી? એમાં બસ શું? તમે ધીરુભાઈ અંબાણીને ઘેર તમે જાઓ ને પછી એમ કહો કે પસા ગામ ખારીસિંગ આપો તો કેવા લાગી ગયા આપણે? ધીરુભાઈ અંબાણીને ઘેરે ખારીસિંગ મગાય કે પસા ગામ હોનું મગાય? હું જજમાન પ્રમાણે મગે ને. રતનસિંહભાઈ પાસે આપણે જે રીતે મગાતું એની કક્ષા પ્રમાણે માગવું જોઈએ. જજમાન હલકો પડે એવું મગાતા છે? યજમાન ઉજળો દેખાય, યજમાનની પ્રતિષ્ઠા વધે એવું દાદા મગાય. યજમાનને હેઠો ન પડાય કોઈ, એટલે ઓછું ન મગાય. જલસા આવે ને તો બસ તો કે જા મજા આવે. તમને કંઈ કઠે એવું હોય તમે તારે કહી દેજો. 3 કદમ પૃથ્વી જોઈએ, વધારે કાંઈ ન જોઈએ. બલિરાજા કે એટલામાં તો મેં શું આપ્યું હોય? હું આખી દુનિયાનો રાજા અને 3 કદમ પૃથ્વીમાં તમે તારે હજી કાંઈક માગો. ભગવાન કે ના હવે નહીં, હું તો નિષ્પૃહ સાધુ છું, મારે તો કાંઈક જોઈએ જ નહીં. આ તો તું બહુ આગ્રહ કરે તારું માન રાખવા માટે. તો કે તો એ તો આપી. તો કે આપી એમ નહીં, હાથમાં પાણી લે, હાથમાં જલ લઈને સંકલ્પ જ્યારે તમે કરો પૂજાનો, ત્યારે એમાં બધી વસ્તુ આવે. બ્રહ્મ ભોજન આવે, બ્રહ્મ દક્ષિણા આવે, કુટુંબને ભોજન આવે, નિયાણી ભોજન આવે. તમે હાથમાં પાણી લઈને જેટલું જેટલું બોલો એ તમારે બધું કરવું જ પડે ફરજિયાત. એટલે જ બ્રાહ્મણો સૌથી પહેલા પૂજામાં હસ્તે જલમાદાય કરાવે. પહેલા બાંધી જ લે કે તું હાથમાં પાણી લે, નહીં તો તારું કઈ નક્કી ન કહેવાય. બલિરાજન કે હાથમાં જલ લઈને સંકલ્પ કર, 3 કદમ પૃથ્વીનું દાન. જારી લીધી, જારી આમ નમાવા ગયા તો શુક્રાચાર્યને એમ કે જો બલિરાજાના હાથમાં પાણી આવ્યું એટલે પાણી ફરી ગયું માનો. એટલે શુક્રાચાર્ય નાનું એવું જંતુ બની અને જારીની નળી હતી, નળીની વચ્ચે બેસી ગયા. હાથમાં જળ ન આવે ને સંકલ્પ અધૂરો રહે તો મારો યજમાન બચી જાય એમ. એટલે બહુ જારીને નમાવીને તોય કઈ એમાંથી પાણી ન આવ્યું. ત્યારે ભગવાને કીધું કે ઉભો રહે, એમાં કંઈક ભરાઈ ગયું છે, ઉભો રહે. એટલે ભગવાને એક સળી લઈ અને સળી નાળીની અંદર, એ નળીની અંદર પરોવી શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી ભગવાને. આનો અર્થ એમ થાય
કે શુક્રાચાર્યને દ્વૈત દ્રષ્ટિ હતી ને, બે નજર હતી, એટલે જુદું જુદું લાગતું હતું. એટલે ભગવાને બે નજરમાંથી એક નજર બનાવીને એમ કીધું કે તું એક નજરથી જો ને તો આખું જગત મારા રૂપ જ છે, મારાથી કંઈ જુદું જ નથી. હે શુક્રાચાર્ય, આ મારા તારાનો ભેદ મિટાવી દે, દ્વૈતમાંથી અદ્વૈત થઈ જા. કારણ કે સર્વ જગત ઈશ્વરમય છે ને, જ્યાં જોવે ને ઈશ્વર જ છે. મારા મય તું જગતને જોતો થા, એટલે તારું દ્વૈત મટી જાય. કારણ કે ચંદ્રમાં બે ન હોય પણ આંખમાંથી આંગળી મૂકીને જો ચંદ્રમાં બે લાગે, એ બે ચંદ્રમાં નથી, દ્રષ્ટિનો ભેદ છે. પણ આંખ ઉપરથી આંગળી જો હટી જાય તો ચંદ્રમાં એક જ લાગે. એમ અંતકરણની આંખ માથે માયાની આંગળી પડી છે, એટલે આ જગતમાં મને તમને બધું ડબલ દેખાય છે. મારું તારું, પોતાનું પારકું, ઊંચ નીચ, નીજી પરાયું, વાલું દવલું, આ જે ભેદ છે ને એ માયાના ભેદ છે, ખરેખર સાચા ભેદ નથી. કારણ કે અંતકરણની આંખ માથે માયાએ આંગળી મૂકી છે, એટલે બધું નોખો નોખો દેખાય છે. પણ એ આંગળી જો કોઈ સદગુરુ હટાવી દે, पर्दा जो दुई का हटा कर जो देखा, पर्दा जो दुई का, पर्दा जो दुई का, पर्दा जो दुई का हटा कर जो देखा, पर्दा सभी में बड़ा में ही में, ये सागर ये लहरे ये पानी ये बुध बुदे, सागर ये लहरे ये पानी ये बुध बुदे, कल्पित है जल से कल्पित है जल से सिवा कछु नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती. एक नजरથી જોવું, એક દ્રષ્ટિ રાખવી, બે દ્રષ્ટિની, દ્વૈત દ્રષ્ટિની, તો જુદાપણું લાગે. મારું તારું, પોતાનું પારકું. પણ એક દ્રષ્ટિ હોય ને તો આખું જગત ઈશ્વરમય લાગે. जहाँ जिधर देखता हो उधर तो ही तो. शीश महल में हर एक चेहरा अपना लगता है, यहाँ कौन किसी को पत्थर मारे, यहाँ कौन पराया लगता है, लेकिन शीश महल में हर एक चेहरा अपना लगता है. હૃદયને તમે શીશા જેવું બનાવો, કાચ જેવું, તો તમને બધાયનો એક જ ચહેરો લાગશે. આમાં કોઈ પરાયું લાગશે જ નહીં, કોઈ જુદાપણું લાગશે જ નહીં. सब मेरे अपने हैं, कोई यहाँ पराया नहीं है, ऐसा लगेगा, एहसास होगा. अगर हृदय निर्मल होगा तो. ઘણી વાર શું થાય ખબર છે કે કાચની સામે ઊભા હોય ને આપણે રૂપાળા હોય તો આપણું રૂપ કાચમાં દેખાય, જેવા હોય એવા કાચ દેખાય છે. પણ ઘણી વાર રતનસિંહભાઈ આપણે રૂપાળા હોય ને સામો કાચ હોય ને તોય આપણું રૂપ કાચમાં ન દેખાય. રૂપાળા હોવા છતાં કાચની સામે, અરીસા સામે તમે ઊભા રહો ને તોય તમારા રૂપને તમે જોઈ ન શકો. ક્યારે કે કાચની ઉપર દાગ પીડ્યા હોય ને આપણી આંખમાં સણાની ડાળ જેવા મોતિયાના નંબર આવ્યા હોય, પછી આપણે કાચ સામે ઊભા રહીને તો આપણું રૂપને પકડી ન શકી. એમ હૃદયના અરીસામાં વાસનાના દાગ પીડ્યા હોય અને જેની આંખમાં વિકારના નંબર આવી ગયા ને એને હરિના દર્શન હૃદયમાં કોઈ દી થતા જ નથી. કારણ કે મુકુર મલિન અરુ નયન વિહીના રામ રૂપ દેખાઈ કેવી દીમાં. જેનું મુકુરનામાં અરીસો થાય, જેનો હૃદય રૂપી અરીસો મેલો છે, જેના નેત્રમાં વિકારના નંબર છે, એ કોઈ દી કોઈના હૃદયમાં હરીને જોઈ શકતો નથી. એટલા માટે વિશુદ્ધિ બહુ જરૂરી છે. બલિરાજાના હાથમાં જળ આવ્યું, બલિરાજાએ 3 કદમ પૃથ્વીનું દાન કૃષ્ણાર્પણ કર્યું અને જળ નીચે મૂકી દીધો. હવે તમને જ્યાંથી યોગ લાગે ત્યાંથી 3 ડગલા ભરી લો. બલિરાજાને એમ કે 3 કદમમાં શું, પણ જ્યાં જળ નીચે મૂક્યું ને દક્ષિણા પાકી થઈ ગઈ ને ભગવાન 3 કદમ પૃથ્વી ભરવા માટે વિરાટ રૂપ લીધું, વાપરમાંથી વિરાટ થયા. પણ પદ પતાલ શીશ ગદ ધામા અપર અંગ 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 લોક વિશ્રામા,
ભગવાનનું મસ્તક બ્રહ્મલોકમાં પહોંચી ગયું, પગ એના પાતાળમાં પહોંચી ગયા, 14 બ્રહ્માંડ જેના અવયવો થઈ ગયા, પર્વતો જેના હાડકાં થઈ ગયા, નદીઓ જેની લોહીની નસ થઈ ગઈ, વનસ્પતિ જેના રૂવાડા થઈ ગયા, સમુદ્ર જેનું ઉદર થઈ ગયું, વરસાદ જેના વાળ થઈ ગયા, સૂર્યચંદ્ર નેત્ર બની ગયા, બ્રહ્માજીની બુદ્ધિ થઈ ગઈ, શિવજીનો અહંકાર થઈ ગયો, અને દિવસ અને રાત એ જેની આંખની પલક બની ગઈ, અને હાંસ જેની માયા બની ગયા. આવો વિરાટ પરમાત્મા થયો. એક કદમમાં સ્વર્ગમાં આપી લીધું, એક કદમમાં આખું સ્વર્ગ. કારણ કે તકલીફ જ વિદ્રને હતી ને સ્વર્ગ, એટલે એ લઈ લીધો. બીજા કદમમાં પૃથ્વીમાં આપી લીધી ને કીધું બલિરાજાને કે હજી મારી દક્ષિણા બાકી, એક કદમ હજી બાકી. બલિરાજાને થયું કે હવે મારું કહી શકાય એવું તો હવે કાંઈ રહ્યું નથી, કારણ કે પૃથ્વીનો રાજા હતો, પૃથ્વી એણે બીજા ડગલામાં માપી લીધી છે. હવે મારું માલિકી પણ જો થાય તો મારું શરીર એક મારું છે, બાકી હવે બીજું મારું કાંઈ માલિકી ભાવમાં રહ્યું નથી. એટલે બલિરાજા હરિના ચરણે બેસી ગયા હાથ જોડીને, અને ભગવાનને કીધું કે તમારું ત્રીજું જે કદમ છે દક્ષિણા બાકી, એ મારા માથા પર પગ મૂકીને હે હરિ તમે તમારી દક્ષિણા પૂરી કરો. એટલે બલિરાજાના શીશ માથે ભગવાને ચરણ પધરાવ્યો છે. આનો અર્થ એમ પણ થાય, પરમાત્મા એમ કહે કે બલિરાજા મારે કેવળ તારી સંપત્તિની જરૂર નથી, હું તારી સંપત્તિ લેવા નથી આવ્યો. બલિરાજા મારે તો તારી જરૂર છે બાપ, હું તારી સંપત્તિ લઉં ને એમ મારો તું લઈ લો. કારણ કે મને પદાર્થ કરતા દાન આપવા વાળો વધારે વાલો લાગે છે. અને તું ગમે એમ તો ભક્તનો વંશ છે, પ્રહલાદના વંશમાં જન્મો છો, અને મારો ભક્ત વંશ સત્કર્મ કરે, યજ્ઞ છે એ સત્કર્મ કરે, પણ સત્કર્મ કરવા વાળો જો સાવધાન ન રહે તો સત્કર્મ એને અભિમાની બનાવી દે. આમ સત્કર્મ છે સારું, પણ જાગૃત રહેવું જોઈએ, નહીંતર સારા સારા કામ તમે કરો પણ એમાં જો ખ્યાલ ન રહે ને તો પછી અભિમાની થઈ જાય કે આ આપણે જ કરીએ, કે આપણે જેવું કોઈ ન કરીએ, કે આ આપણાથી જ થાય, એ ઊભું થાય ને પાછું ઓલું બધું ધોવાય. એટલે સત્કર્મ કરવા વાળો હંમેશા વિનમ્ર રહેવો જોઈએ, એને અહંકાર ન આવવો જોઈએ, કોઈ પણ કામનો એનું અભિમાન ન આવવું જોઈએ. એટલે બલિરાજાના માથા પર પગ મૂકી અને બલિરાજાને વિનમ્ર બનાવ્યો કે બલિરાજા તે ભલે 100 યજ્ઞ કર્યા, પણ છતાંય તારું માથું નીચું રહેવું જોઈએ, ઊંચું ન ઊંચકવું જોઈએ, તને અભિમાન ન આવવું જોઈએ. અને નમે ભક્ત પ્રણસતી, મારા ભક્ત કુળનો કોઈ નાશ ન થાય, મારું પ્રણ છે, એટલે એવું છે. પણ બલિરાજાએ આપ્યું સર્વસ્વનું દાન કર્યું, કારણ કે આ દુનિયામાં દાનનું બીજ વાયુ બલીએ. એની પહેલાં કોઈ દાની હતો નહીં, આ દુનિયામાં કોઈ દાનેશ્વરી નહોતો. સૌથી પહેલો ઊંચામાં ઊંચો દાનેશ્વરી બલિરાજા, કે એને દાનનું બીજ વાવ્યું, અને એની પછી કુંતાનો દીકરો કર્ણ આવ્યો, ને કર્ણે એ દાનના બીજને દાનનું પાછું પાણી પાઈ અને એ વેલને 2 પાંદડે કરી. બસ કર્ણ કહીએ દોઈ પાથ. બલિરાજાએ બીજ વાવ્યું દાનનું, અને કર્ણે એને પાણી પાઈને 2 પાંદડે વેલ કરી. અને એ પછી આ દુનિયામાં કોઈ બાપો નવડ નાતાર થયો નથી. હા, એ તો પછી કે વાતો કરે. નહીતર તો દાન દેવા વાળા છે ને એ ઊભા થાય ને ત્યાં એનો પોરો ઉતરી જાય. ઘણી વાર એવું થાય, આમ વાતો જ્યારે સાંભળીએ ને, વાતો સાંભળીએ ત્યારે એમ થાય કે હવે બધું લૂંટાવી દેવું છે આ દુનિયામાં, આમાં કાંઈ છે નહીં, દાન એટલે દાન, ના ના આપી દેવું જોઈએ. એ પોરો સડે, પણ એ પોરો સડે ને તમે ઊભા થાવ ને ખિસ્સામાં હાથ નાખો ત્યાં પાછો પોરો ઉતરી જાય સોડા બાટલીના ફીણની જેમ, તો હાથ પાછો હાવ ખાલી બેડ નીકળે. એનું કેમ કરવું? હા, વાણિયાના બારોઠ આવેલા, વાણિયાના બારોઠ. અને વાણિયાનું આખું મહાજન મંડળ બેઠું ને એમાં બારોઠ મીડા વંશાવળી બોલવા. પણ વાણિયા ડાય જાત રહીને એટલે એને નિયમ કર્યો એના મંડળમાં કે ભાઈ જેને આમ ઉલટ આવે ને, જેને પોરહ જો દાન દેવાનું થાય ને તો એને ઊભા થઈને જાહેરાત કરવાની. બેઠા બેઠા છાને ખૂણે કંઈ બારોઠને નહીં આપવાનું, પણ ઊભા થઈ જવાનું, હાલો બારોઠ દેવ આપણી તરફથી તમને. હા, એમાં વાણિયા બારોઠ આવ્યા ને બધું મહાજન મંડળ બેઠું છે ને, મીડા બારોઠ પછી બાપા વંશાવળી કહેવાય કે હે તમારામાં તો ઝગડુસા થયા ને, તમારામાં સગાળસા શેઠ થયા ને, ઝગડુસાએ કાળને ધર્યો ને, તમે મને નહીં ધરવી એકવાનું કહેવાનું એમ. હવે એ મીડા વખાણ કરવા એમાં એક શેઠને આમ પોરહ ચડી ગયો, ઉદારતા આવી ગઈ, પણ નિયમ પ્રમાણે ઊભા થઈને કહેવું પડે. એટલે શેઠ પોરહમાં ને પોરહમાં ઊભા તો થઈ ગયા, ઊભા થયા ને એનો પોરહ પાછો ઉતરી ગયો. પછી હવે બે હાય તો નહીં, ઊભા થયા પછી કાંઈક તો કહેવું પડે. મંડળની વચ્ચે મહાજન મંડળમાં પછી બે કેમ જવું?
એટલે ઓલા બારોટને એમ થયું કે આજ બખા બારા છે, આ કોઈ દી આપે નહીં, પણ આજ જો આને આ ઉલટ આવી ગઈ અને અબજોપતિ છે, આજ બાપા પાહા પોવાર છે. એટલે ઓલો શેઠ ઊભા થઈને વાણિયાને પોરહ તો ઉતરી ગયો, પણ બેહી તો ન જવાય. પછી વાણિયાએ કીધું કે બારોટ દેવ તમે ભેંસ રાખો? તો કે હા હું ભેંસ રાખું. તો કે ભેંસ તો હું રાખું છું. વાણિયો કે તમારી ભેંસ કપાસા ખાય? તો હા. તો કે તો મારી ભેંસે ખાય. એમ કરીને બેહી ગયો. લે લે બોલવું તો જવે જ કાંઈ. પછી બારોટને એમ થયું કે ભારે કરી હવે. પછી બારોટે જતા હતા એને દુહો લખી દીધો કે લોભી મને ઓલા લે, મારી દાળીદર થાહે દૂર, પણ આ તો જાતરા થઈ જરૂર, દાવલ વાળી દાદવા આ લોભી મને ઓળા લે. જાણે દાળીદર થાહે દૂર, બાકી જાતરા થઈ જરૂર, એ તો દાવલ વાળી. એટલે ઘણી વાર શું છે કે દાવલની જાતરા થાય એમ, આમાંને પોરા ન હોય, સડે ઉતરે, એમાં આપણે શું સમજવું એમ. પણ ભગવાન બહુ રાજી થયા. બલિરાજાનું સર્વસ્વનું દાન છે, પોતાની જાતને પણ એને દાનમાં આપી દીધું. બલિરાજાએ તો સ્વનું દાન કર્યું, પોતાનું દાન કર્યું. ભગવાન કીધું કે તું માગી લે, હું તારી માથે પ્રસન્ન. અરે બલિરાજા કે હું કાંઈ માગવા વાળો છું? હું તો આપવા વાળો છું. હું તમને દાન આપી રહ્યો છું ને હું પછી દાન માગું? તો નહીં, પણ હું બહુ રાજી થયો, મારે તને કંઈક આપવું છે. બલિરાજા કે તમારે આપવું તમારી રીતે આપો, બાકી હું માગું નહીં, હું કંઈ માગું થોડો. ભગવાને કીધું કે હવે અહીં તો મેં તારું બધું લઈ લીધું છે, એટલે જા હું તને પાતાળનું રાજ આપું, આની કરતાં 4 ગણું. બલિરાજા કે તમે આપ્યું ન કહેવાય, એ તમે મારી બદલી કરી કહેવાય. રાજા તો હું હતો, અહીંયા રાજા હતો, એમાં તમે પાતાળમાં રાજા થઈને મોકલો, એ તો નોકરિયાતની જેમ ટ્રાન્સફર થાય એમ તમે મારી ટ્રાન્સફર કરી, થોડુંક પ્રમોશન આપી, બાકી કાંઈ આપ્યું ન કહેવાય. કાંઈક આપો. તો ભગવાન કહેવાય તું માગી લે. બલિરાજા કે તમે આપો એ પ્રસાદી કહેવાય, એનો અનાદર ન કહેવાય, કરાય. પણ હું પાતાળનું રાજ લઈ લઉં, પણ મારા રાજના રાજમહેલમાં હું બેઠો હોઉં અને મારા રાજમહેલના ગમે એ દરવાજેથી હું નીકળું, પણ મને બધે દરવાજે તમારા દર્શન થવા જોઈએ, આ હું માગું છું. હા, બહુ સીધી રીતે. આમ તો વ્યાસસ્તુતિ કહેવાય સાહિત્યમાં, સાહિત્યની ભાષામાં, મીઠી ભાષામાં મશ્કરી કરવી કોકની, એને વ્યાસસ્તુતિ કહેવામાં આવે, જેને મરમ કહેવામાં આવે ને. અને મરમ તો ઘણાના બહુ ઊંચા હોય, મરમ સમજ્યા, ઘણાના મરમ ઊંચા હોય. અને એમાં કાઠીઓ મરમ છે ને એની વાત જુદી છે. હાળો બનાવી બેઠા હતા ને એમાં મહેમાનથી હાળો આવેલો બેનને ઘરે, પછી વાળું કરતા હતા, બનેવી સામે બેઠા હતા કે રોટલાની દૂધની તાણી કરે. તો પેલા બનેવી કીધું લો તમને દૂધ વાલું છે, લો નહીં. તો પેલો હાળો કે પણ તમે બેઠા ને આમાં, એ આમાં આવી ગયો, આનો સવાલ જવાબ થઈ ગયા. હાલો. હા, બનેવીનું કહેવાનું એમ હાળાને કે તને દૂધ વાલું છે, દૂધ લે. એટલે દૂધ કોને વાલું હોય? બિલાડાને એમ. એટલે એના હાળાને બિલાડો કીધો કે તું તો તને દૂધ વાલું છે, તું તો લે નહીં, એમાં હું વાંધો. પણ એના હાળાએ કીધું કે તમે બેઠા ને હામાં એમ. એટલે આનો હાળો કહે કે બિલાડું દૂધ પીવે, પણ કૂતરું હામું બેઠું જ ક્યાંથી પીવે? એટલે તું મારી હામાં બેઠો, હું ક્યાંથી તો દૂધ પીવે? એટલે કાઠીઓ મરમ આવો હોય બાપ. હા, આને વ્યાસસ્તુતિ કહેવાય એમ. ઘણાને નથી કહેતા આ આનંદી, અમારે આ ભાઈ આનંદી એમ. ફલાણા ભાઈની વાત ન થાય, ખૂબ આનંદી. આ નંદી, નંદી એટલે આ બળદ છે, પણ એને એમ સીધું ન કહેવાય, આ આનંદી છે એમ કહેવાય. એટલે એ બળદ જ થઈ ગયો કહેવાય એમ. તમે એટલે દૂધપાક જેવા કહેવું પડે, તમારો સ્વભાવ. અને તમે દૂધપાકમાં મીઠું ન હોય, પણ એને સીધું ન કહેવાય કે તું મીઠા વગરનો છો, પણ તું દૂધપાક જેવો છો એમ કે એને સારું લાગે. બાકી તું મીઠા વગરનો છો, હાવ વિલ્યો છો એમ કહેવાય. સમજી ગયા? ભગવાને આકાશ માપ્યું, પૃથ્વી માપી લીધી, બલિરાજાને સ્વીકારી લીધો. ભલે અહીંયા ભગવાને એનું લઈ લીધું, એ અહીંયા એનું આંચકી લીધું, પાતાળે 6 ગણું દીધું. એ ભલે અહીંયા એનું આંચકી લીધું, પણ પાતાળે 6 ગણું દીધું. પરમાત્મા કોઈ દી કોઈનું રાખતો જ નથી. 1 રૂપિયો તમે ભગવાનના માટે વાપરો ને એટલે એકના એ તમને 1000 કરીને પાછા આપે. ઈશ્વરને તો આપવાનું કંઈક બાનું જોઈએ, નિમિત્ત જોઈએ છે. ઈશ્વરને કંઈ જરૂર નથી. ભક્તમાલમાં કથા છે, બલિરાજા આગળના જન્મે રાજા હોય છે, પણ એક વેશ્યામાં ફસાયેલા હોય છે.
અને રોજ વેશ્યાને એક પાનનું બીડું લઈને દેવા જાય છે. એ પાનનું બીડું દેવા જાય ને એ પાનના બીડાનો આકાર ઓમકારનો આકાર બનાવે, ઓમકાર આકારનું પાન બનાવે અને પાન લઈને વેશ્યા આગળ કાયમ જાય છે. પછી એકવાર પાન લઈને જાય છે ને એક ખાડામાં પડી જાય છે, એમાં મૂર્છા આવી જાય અને 2 કલાક પછી મૂર્છા જાગે ત્યારે એની જાગૃતિ અંદરથી થઈ, એને પસ્તાવો થયો, અરે મેં મારું જીવન આખું વેશ્યાગામી બનાવી દીધું, મેં મારું જીવન આખું વેડફી નાખ્યું. એટલે જે પાન લઈને વેશ્યાને દેવા જાય ને એ પાન લઈ અને બાજુના શિવ મંદિરમાં ગયા અને શંકરના લિંગ માથે એક પાન ચડાવી દીધું. આખી જિંદગીમાં એક જ પુણ્ય કર્યું. જ્યારે એનો પ્રાણ નીકળી ગયો, શરીર પડી ગયું એટલે ઉપર લઈ ગયા ધર્મરાજાના દરબારમાં. ચિત્રગુપ્તને કીધું કે આ જીવના લેખાજોખા કરો, પાપ પુણ્યનો હિસાબ કરો. ચિત્રગુપ્તે ચોપડો કાઢીને ધર્મરાજાને કીધું કે આણે વેશ્યા ગમન કર્યું છે, આખી જિંદગી પાપ કર્યું છે, એક જ પુણ્ય કર્યું છે કે એકવાર પાનનું બીડું ભગવાન શંકરના લિંગ માથે ચડાવ્યું હોય, એક જ પુણ્ય છે, બાકી આખી જિંદગીનું પાપ છે. ધર્મરાજાએ કીધું કે હવે તે પાપ ઘણા કર્યા છે, પુણ્ય એકવાર કર્યું છે, તો એકવાર પુણ્યના બદલે તને 3 દિવસ સ્વર્ગનું રાજ મળે. 3 દિવસ આપણા નહીં, દેવતાના 3 દિવસ. પછી તારે નરક ભોગવવા પડે. એટલે તારે પહેલું જે ભોગવવી બોલી લે. બલિરાજાએ કીધું કે મને સ્વર્ગનું રાજ આપી દો, પહેલા હું પુણ્ય ભોગવી લઉં, પછી પાપ ભોગવ્યા કરીશ. એટલે બલિરાજાને એક જ વાર પાનનું બીડું શિવલિંગ માથે ચડાવવાના બદલામાં 3 દિવસ સ્વર્ગનું રાજ મળ્યું. એ 3 દિવસમાં સ્વર્ગની બધી સંપત્તિ વાપરી નાખી, શિવના અર્થે વાપરી નાખી. કેટલાય શિવ મંદિરો બનાવ્યા, કેટલા રુદ્રાભિષેક કરાવ્યા, કેટલાય મહારુદ્ર કર્યા, કેટલાય અતિરુદ્ર કર્યા. શંકરને માટે 3 લોકમાં શિવની જ બોલવાલા કરાવીને બધી સંપત્તિ શંકર માટે વાપરી અને એટલું બધું પુણ્ય વધારી દીધું કે ઓલા જે પાપ હતા ને પાપ બધા બળીને ભસ્મ થઈ ગયા. પછી એનો પછીનો જન્મ બલિરાજાના રૂપે ભક્ત કુળમાં થાય છે, અસુર યોનિમાં, પણ પ્રહલાદના કુળમાં થાય છે. એ બલિરાજાને પાતાળમાં રાજ મળ્યું અને બલિરાજાનો જે રાજમહેલ હતો એને 52 દરવાજા હતા. બલિરાજાના રાજમહેલને 52 દરવાજા. હવે બલિરાજાએ કીધું હું ગમે દરવાજે નીકળું, મને તમારા દર્શન થવા જોવે. ભગવાનને બધી જગ્યાએ ઊભો રહેવું પડે. હવે ભગવાન ગયા નીચે ચોકી ફેરો કરવા, બલિરાજા પાતાળનું રાજ કરે, લક્ષ્મીજી વૈકુંઠમાં એકલા. ભગવાનના વિયોગમાં લક્ષ્મીજીને ગમે નહીં, ભોજનમાં રુચિ નહીં, રાત્રે ઊંઘ આવે નહીં. પતિના વિયોગમાં તો પત્નીની પરિસ્થિતિ એવી જ હોય. લક્ષ્મીજી દિવસે દિવસે દુબળા મીડા પડવા. લક્ષ્મીજી વિચાર કરે કે અવતાર તો ઘણા લે પણ એટલી બધી વાર કોઈ દી ન લગાડી. આ વખતે તો ગયા, બાકી કંઈ ખબર નહીં ક્યાંય ગયા, હજી આવ્યા નહીં. અને ભગવાનના વિયોગમાં લક્ષ્મીજી સોત જ જાત સબે દિન રાત કछु ને સુહાત કહાં કરીએ, વો તો વ્યાકુલ નહીં ફરે નહીં છે ને હિય મન મેન હિય જરીએ સોચત લાલન કો જીરો, ઈ તો લાજ મહાકુલ કી ધરીએ જરીએ મરીએ ભરીએ રસકો વિધિ એસી લીખી તો કહાં કરીએ, તો સોચ જ જાત સબે દિન રાત કछु ને સુહાત કહાં કરીએ, વ્યાકુલ નહીં ફરે નહીં છે. આખું શરીર એકદમ કૃશ બની ગયું ને એમાં નારદજી આવ્યા. નારદજી લક્ષ્મીને પૂછ્યું કે તમને કાંઈ રોગ થયો છે, તમે કેમ સાવ દુબળા થઈ ગયા? તો લક્ષ્મીજી રડવા માંડ્યા. લક્ષ્મીજી નારદજીને કહેવા લાગ્યા ખબર નહીં, ભગવાન તો આ વખતે ગયા પણ હજી આવ્યા નહીં. નારદજી કે હવે એ નહીં આવે, કારણ કે એને કાયમી નોકરી મળી ગઈ છે, પરમેનન્ટ ઓર્ડર મળ્યો છે. અત્યાર સુધી તો હંગામી ધોરણે જતા હતા પ્રોબેશન ટાઈમ ઉપર, પણ હવે એને કાયમી નોકરી મળી. લક્ષ્મી કે આવું ન બોલો, પણ નારદજી કે પણ હાથે કરીને હુળ ઊભા કર્યા છે. આમાં કઈ બલિરાજાનો વાંક નહોતો. બલિરાજા રાક્ષસ કુળ છે, પણ બલિરાજા યજ્ઞ કરે છે, ધર્મને વૃદ્ધિ દેવાનું કામ કરે. આગળ ધર્મને તોડવાનું કામ કરે તો બરાબર છે, અવતાર લે. પણ આમાં અવતાર લેવાની જરૂર નહોતી. આ પેટ છોડીને હોળ ઊભા કર્યા અને હાથે હાથે વાણિયા મટીને હરાણિયા હાથે હાથે થયા. નીતરી વાણિયા હતા એ બરાબર હતા. પણ નારદજી કે આમાં ભૂલ તો ભગવાનની છે. લક્ષ્મી કે પણ ગમે એમ કરો, મને વિષ્ણુ ભગવાન મળે એમ કરો. નારદજી કે હું કંઈ ન કરી, બાકી તમે સંત છો, તમે તમારી આગળ ગમે એ ઉપાય હશે, મને મારા પતિ મળે એવું કરો. પછી નારદજી કીધું કે હવે એક વાત સાંભળો. લક્ષ્મીજીને કીધું કે તમારે કોઈ ભાઈ નથી, લક્ષ્મીને કોઈ ભાઈ નથી, લક્ષ્મીનો ભાઈ થવા કોઈ તૈયાર નથી. હજી સુધી આ દુનિયામાં લક્ષ્મીનો ભાઈ થવા કોઈ તૈયાર નથી. બધા લક્ષ્મીના પતિ થવા તૈયાર છે. લખપતિ,
કરોડપતિ અબજપતિ, તમે ક્યાંય સાંભળ્યું લખભાઈ ને કરોડભાઈ ને એવું ક્યાંય સાંભળ્યું? કારણ કે લક્ષ્મીના ભાઈ થવા કોઈ તૈયાર જ નથી, બધા લક્ષ્મીના પતિ થવા તૈયાર છે. એટલે લક્ષ્મીજીને નારદજી કીધું કે તમારે ભાઈ નથી ને બલિરાજાને કોઈ બેન નથી, એટલે રક્ષાબંધન આવે તો બલિરાજાને રક્ષાબંધન કરીજો ને એને તમે ધર્મના ભાઈ બનાવો, એને બેન મળી જાય ને તમને ભાઈ મળી જાય. તમે રાખડી બાંધશો એટલે બલિરાજા કહે કે માગ બેન માગ, બેન માગ, એટલે થોડી વાર બહુ માગવું નહીં, બરાબર જ્યારે તાયે સડે ત્યારે એમ કહેવાનું કે તારો પટાવાળો આપી દે, ચોકીદાર આપી દે. આ રીતે તારું લક્ષ્મી તો રાજી થઈ ગયા. લક્ષ્મી કે હવે જલ્દી રક્ષાબંધન આવે એમ કરો, તો કે એ જ્યારે આવે ત્યારે આવે, એ કઈ પાના ફાડી નાખે જલ્દી ન આવે. સમય જતા